જ્યારે પણ આપણે બુદ્ધ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં કોણ આવે છે? મોટે ભાગે તો એક જ ચહેરો ખરું ને, સિદ્ધાર્થ ગૌતમ. પણ શું થાય જો એમ ખબર પડે કે તેઓ આખી વાર્તા નથી, પણ એ વાર્તાનું ફક્ત એક પ્રકરણ હતા? ચાલો આજે બૌદ્ધ ધર્મના એ પ્રાચીન ગ્રંથોમાં થોડું ઊંડા ઉતરીએ, કારણ કે ત્યાં આપણને ખબર પડશે કે બુદ્ધની જે આખી સંકલ્પના છે એ આપણે જે વિચારીએ છીએ એના કરતાં ઘણી ઘણી મોટી અને રહસ્યમય છે. શું એવું બની શકે કે બુદ્ધ કોઈ એક વ્યક્તિનું નામ જ ન હોય, પણ એક પદવી હોય, એક ટાઇટલ, જેમ કે પ્રેસિડેન્ટ કે સીઈઓ, એક એવી ભૂમિકા જે અલગ અલગ યુગોમાં અલગ અલગ લોકો નિભાવે? રસપ્રદ વાત એ છે કે પ્રાચીન ગ્રંથો આ જ વાત તરફ ઇશારો કરે છે. હકીકતમાં પવિત્ર ગ્રંથ ત્રિપિટકનો એક ભાગ છે બુદ્ધવંશ, અને એના પ્રમાણે એક કે બે નહીં પણ પૂરા 28 અલગ અલગ બુદ્ધોનો ઉલ્લેખ છે. જી હા, 28. આ તો એક આખી વંશાવળી છે જે યુગોના યુગો સુધી ફેલાયેલી છે. તો ચાલો આજે આ આખા રહસ્યમય વંશવૃક્ષની એક ડાળખીને તપાસીએ અને જોઈએ કે આખી પરંપરા આપણને જ્ઞાન વિશે શું શીખવે છે. તો સૌથી પહેલી વાત, બૌદ્ધ ગ્રંથો મુજબ બુદ્ધ બનવું એ કોઈ એક જ વાર બનતી ઘટના નથી. ના, એ તો એક બ્રહ્માંડીય ચક્ર જેવું છે. જ્યારે પણ દુનિયામાંથી સદ્ધર્મ એટલે કે સાચું જ્ઞાન અને કરુણા ઓછા થવા લાગે છે, ત્યારે એક બુદ્ધનો જન્મ થાય છે, જે ધર્મના પૈડાને ફરીથી ગતિ આપે છે. આનો સીધો મતલબ એ છે કે બુદ્ધત્વ કોઈના માટે રિઝર્વ્ડ નથી. એ તો એક એવી અવસ્થા છે જેને કોઈ પણ પોતાના પ્રયત્નોથી મેળવી શકે છે. એ જાણે કે એક કોસ્મિક રીસેટ બટન છે. જ્યારે માનવતા પોતાનો રસ્તો ભૂલી જાય ત્યારે એ તેને પાછી સાચા માર્ગ પર લાવે છે. તો સવાલ એ થાય કે આ ચક્ર કેટલું જૂનું હશે? સારું, આ સમજવા માટે આપણા સામાન્ય કેલેન્ડર તો કામ નહીં લાગે. અહીં આપણે સમયના એક બિલકુલ નવા માપદંડની જરૂર પડશે. બૌદ્ધ ધર્મમાં જેને કલ્પ કહેવાય છે. સમજાયું? આપણે અહીં કોઈ હજાર લાખ વર્ષની વાત નથી કરતા. ના, આ તો અબજો અને ખરબો વર્ષોની વાત છે. અને આટલા વિશાળ સમયના કેનવાસ પર જ આ આખી બુદ્ધ પરંપરા વિકસી છે. આ વિશાળ સમયરેખા પર આપણા ગૌતમ બુદ્ધના ઘણા સમય પહેલા સારમંડ કલ્પ નામના એક યુગમાં આ 3 બુદ્ધો થઈ ગયા: તણકર, મેધંકર અને સરણંકર. આ નામો જ આપણને એ યાદ અપાવે છે કે જ્ઞાનની આ પરંપરા કેટલી પ્રાચીન અને કેટલી ગહન છે. પણ શું આ બધા બુદ્ધો એકબીજાથી અલગ હતા કે એમની વચ્ચે કોઈ સંબંધ હતો? બિલકુલ હતો. અને આ સંબંધની શરૂઆત થાય છે દીપાંકર બુદ્ધથી, જે આ લિસ્ટમાં 4થા નંબરે હતા. એમની વાર્તા એ હકીકતમાં એ વ્યક્તિની યાત્રાની શરૂઆત છે જેને આપણે આજે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખીએ છીએ. વાત છે 4 અસંખ્ય કલ્પ પહેલાંની. એ સમયે જે આત્મા પાછળથી સિદ્ધાર્થ ગૌતમ બનવાનો હતો તે સુમેધ નામના એક તપસ્વી હતા. જેવું સુમેધને ખબર પડી કે દીપાંકર બુદ્ધ શહેરમાં આવી રહ્યા છે, એમના મનમાં બસ એક જ ઈચ્છા જાગી: એ મહાન ગુરુના દર્શન કરવા. જ્યારે એ શહેરમાં પહોંચ્યા તો એમને જોયું કે બુદ્ધ જે રસ્તેથી આવવાના હતા ત્યાં કાદવ હતો. એક ક્ષણ પણ વિચાર્યા વગર સુમેધે પોતાના શરીરને જ એ કાદવમાં એક માનવ પુલની જેમ પાથરી દીધું. શા માટે? જેથી બુદ્ધના ચરણોને કાદવ ન અડે. સુમેધની આટલી નિસ્વાર્થ ભક્તિ જોઈને દીપાંકર બુદ્ધ પોતાના દિવ્ય જ્ઞાનથી ભવિષ્યમાં જોયું અને એક ભવિષ્યવાણી કરી કે એક દિવસ આ તપસ્વી પણ ગૌતમ નામે બુદ્ધ બનશે. બસ એ જ ક્ષણે સુમેધે સંકલ્પ કર્યો કે તેઓ બધા જ જીવોના કલ્યાણ માટે જ્ઞાન પ્રાપ્ત કરશે. અને બસ ત્યાંથી ગૌતમ બુદ્ધની એ લાંબી યાત્રાની શરૂઆત થઈ. આના પરથી એ તો ખબર પડે છે કે બુદ્ધ બનવું એ કોઈ એક જન્મની વાત નથી. એ એક લાંબી યાત્રા છે. પણ શું આ બધા અલગ અલગ બુદ્ધોમાં કોઈ સમાનતા હતી? કોઈ એવી પેટર્ન, કોઈ એવી બ્લુપ્રિન્ટ જે બધાને એકસાથે જોડે? તો જવાબ છે હા. અને આ પેટર્ન છે ને એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. જો દરેક બુદ્ધ એક વૃક્ષ નીચે જ જ્ઞાન મેળવે છે, જે ઊંડા જ્ઞાનનું પ્રતીક છે. એમનો જે સોફ્ટવેર છે, એટલે કે જે મુખ્ય ઉપદેશ છે, એ હંમેશા એક જ હોય છે: 4 આર્ય સત્ય અને અષ્ટાંગિક માર્ગ. એ પછી તેઓ બધા જ ધમ્મચક્કપવત્તન એટલે કે ધર્મના પૈડાને ગતિમાં મૂકવા માટે પોતાનો પહેલો ઉપદેશ આપે છે. અને છેલ્લે દરેકની સાથે 2 મુખ્ય શિષ્ય હોય જ છે જે સંઘ બનાવવામાં મદદ કરે.
એટલે કે આ એકદમ પાક્કી એક યુનિવર્સલ બ્લુપ્રિન્ટ જેવું છે બુદ્ધ બનવા માટે. તો ચાલો હવે આટલી મોટી બ્રહ્માંડીય સમયરેખામાંથી સીધા આપણા આજના સમયમાં આવીએ. બૌદ્ધ પરંપરામાં આપણું જે આ વર્તમાન યુગ છે એને ભદ્રકલ્પ કહેવાય છે, જેનો મતલબ થાય છે શુભ યુગ અથવા ભાગ્યશાળી યુગ. અને એને શુભ એટલા માટે કહેવાય છે કારણ કે આ યુગમાં 5 બુદ્ધો જન્મ લેવાના છે. મોટાભાગના યુગોમાં તો ફક્ત 1-2 કે ક્યારેક તો એક પણ બુદ્ધ નથી હોતા. આપણા યુગના 4 બુદ્ધો તો આવી ચૂક્યા છે અને 5મા એટલે કે મૈત્રેય બુદ્ધ એ આવવાના બાકી છે. આપણા આ શુભ યુગના જે છેલ્લા બુદ્ધ હશે એ છે મૈત્રેય. પરંપરા એવું માને છે કે તેઓ અત્યારે તુષિત સ્વર્ગમાં પોતાના સાચા સમયની રાહ જોઈ રહ્યા છે. આપણે એને એક પ્રકારનો ડિવાઇન ગ્રીન રૂમ કહી શકીએ. જ્યારે ગૌતમ બુદ્ધના ઉપદેશો દુનિયામાંથી લગભગ ભૂલાઈ જશે ત્યારે મૈત્રેય બુદ્ધ જન્મ લેશે અને ધર્મની જ્યોતને ફરીથી પ્રજ્વલિત કરશે. તો આપણે ફરીથી એ મૂળ વાત પર પાછા આવીએ. આ 28ની સંખ્યા, એનું મહત્વ શું છે? શું એ ખાલી એક ગણતરી છે કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? આ સંખ્યા આપણને 2 બહુ જ મહત્વપૂર્ણ વાતો શીખવે છે. પહેલી, એ આશ્વાસન આપે છે, એક વચન કે દુનિયા ગમે તેટલી ખરાબ કે અંધકારમય થઈ જાય, જ્ઞાનનો પ્રકાશ હંમેશા પાછો આવશે જ. પણ સાથે સાથે એ એક ચેતવણી પણ છે. એ આપણને અનિત્યતા યાદ અપાવે છે કે આપણે સંદેશ પર ધ્યાન આપવાનું છે, સંદેશવાહક પર નહીં. તો બુદ્ધની આખી જે અવધારણા છે એ કોઈ એક વ્યક્તિ પૂરતી સીમિત નથી. એ તો એક ભવ્ય બ્રહ્માંડીય રિલે રેસ જેવી છે, જ્યાં જ્ઞાન અને કરુણાની મશાલ યુગો સુધી એક જ્ઞાની આત્માથી બીજાને સોંપવામાં આવે છે. અને આ આખી વાત આપણને એક અંતિમ, કદાચ થોડા અસ્વસ્થ કરી દેતા સવાલ પર લાવીને મૂકી દે છે. એવું કહેવાય છે કે બુદ્ધ ત્યારે જ આવે છે જ્યારે દુનિયાને એમની સૌથી વધુ જરૂર હોય. તો વિચારો, ભવિષ્યના બુદ્ધ મૈત્રેયના આગમન માટે આપણી દુનિયાની સ્થિતિ કેવી હશે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.